ક્યારેય એવો વિચાર આવ્યો છે ખરો કે ઉનાળામાં તડકામાં બહાર જતા પહેલા આપણે શરીર પર સનસ્ક્રીન તો લગાવી દઈએ છીએ, પણ આખી પૃથ્વીનું સનસ્ક્રીન શું છે? આટલા મોટા સૂર્યના ખતરનાક કિરણોથી પૃથ્વીને કોણ બચાવે છે? જ્ઞાનવૃક્ષ ચેનલ પર બધા જ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજની આ ખાસ સમજૂતી છે ને, એ આવનારી બોર્ડની પરીક્ષામાં તમારા સીધા જ 3 માર્ક્સ પાક્કા કરવાની ગેરંટી આપે છે. એટલે કોઈ જ આડીઅવડી વાતો કર્યા વગર સીધા જ આપણા મેઇન ટોપિક પર આવીએ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 13નું સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓઝોન સ્તરનું વિઘટન. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. વિભાગ 1 ઓઝોન શું છે? આપણે આની પાછળનું એકદમ બેઝિક વિજ્ઞાન સમજી લઈએ. બધાનું ધ્યાન અહીં જવું જોઈએ. હવે જુઓ, એક બાજુ છે આપણો બહુ જાણીતો ઓક્સિજન એટલે કે O2, જેમાં ઓક્સિજનના 2 પરમાણુ છે. આપણે શ્વાસમાં લઈએ છીએ, એ આપણને જીવન આપે છે. પણ બીજી બાજુ છે ઓઝોન એટલે કે O3, જેમાં ઓક્સિજનના 3 પરમાણુઓ છે. હવે સૌથી આશ્ચર્યની વાત ખબર છે શું છે? જો આ જ ઓઝોન જમીન પર આપણી આસપાસ હોય ને, તો એ એક ઘાતક ઝેર છે, આપણા માટે એકદમ ખતરનાક. પણ વાતાવરણના છેક ઉપરના સ્તરમાં, જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ, ત્યાં આ જ ઝેર આપણો સૌથી મોટો રક્ષક બની જાય છે. તો હવે સવાલ એ થાય કે આ બને છે કેવી રીતે? બોર્ડની પરીક્ષા માટે આ મોસ્ટ IMP કોન્સેપ્ટ છે, એટલે ખાસ મગજમાં ઉતારી લેજો. આ આખી પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય છે. પહેલા સ્ટેપમાં વાતાવરણના ઉપરના ભાગમાં સૂર્યમાંથી આવતા હાઈ એનર્જીવાળા પારજાંબલી કિરણો એટલે કે યુવી કિરણો ઓક્સિજનના અણુ એટલે કે O2ને તોડી નાખે છે અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે. પછી બીજા સ્ટેપમાં શું થાય? આ સ્વતંત્ર થયેલું ઓક્સિજનનો પરમાણુ ત્યાં રહેલા બીજા ઓક્સિજનના અણુ એટલે કે O2 સાથે જોડાઈ જાય છે અને બને છે O3 એટલે કે આપણો ઓઝોન. અને સાંભળો, આ જે રાસાયણિક સમીકરણ છે ને, એ પરીક્ષા માટે બ્રહ્માસ્ત્ર છે. પેપરમાં જો આ સમીકરણ બેઠું લખી નાખ્યું તો પૂરેપૂરા માર્ક્સ પાક્કા. પહેલાં લખો O2, તીરની ઉપર લખો યુવી કિરણો અને સામે બને O વત્તા O. પછી એ જ O વત્તા O2 ભેગા મળીને બને O3. બસ આટલું જ મગજમાં છાપી લેવાનું છે. ઓકે, તો હવે આગળ વધીએ વિભાગ 2 પર, ઓઝોનનું રક્ષણાત્મક કવચ. આ ઓઝોન ખરેખર આપણા માટે આટલો બધો જરૂરી કેમ છે એ સમજીએ. એક સિમ્પલ ઉદાહરણ આપું તો ઓઝોન સ્તર પૃથ્વીની ફરતે એક મોટી છત્રી જેવું કામ કરે છે. જો ધોધમાર વરસાદમાં આપણી પાસે છત્રી ન હોય તો શું થાય? પલળી જઈએ, ખરું ને? બસ એવી જ રીતે જો આ ઓઝોન સ્તર ન હોય તો સૂર્યમાંથી આવતા અત્યંત ખતરનાક પારજાંબલી કિરણો સીધા જ પૃથ્વી પર પહોંચી જાય. અને એનાથી નુકસાન શું થાય? મનુષ્યમાં ચામડીનું કેન્સર એટલે કે સ્કિન કેન્સર થાય અને આંખના મોતિયા એટલે કે કેટેરેક્ટ થાય. બોર્ડમાં જ્યારે અસરો પૂછાય ને, ત્યારે આ 2 રોગના નામ ખાસ લખીને આવવાના છે. આ ઉપરાંત આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટે અને ખેતીના પાકને પણ મોટું નુકસાન પહોંચે. હવે વિભાગ 3 ઓઝોન સ્તરમાં ગાબડા. આ એક બહુ જ ગંભીર વાત છે. 1980ના દાયકાથી વાતાવરણમાં આ ઓઝોનના સ્તરમાં બહુ ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. અને આને જ આપણે વિજ્ઞાનની ભાષામાં ઓઝોનમાં ગાબડા પડવા એમ કહીએ છીએ. તો આખી પૃથ્વીને બચાવનાર, આ કવચને તોડનાર મેઇન વિલન કોણ છે? આના માટે સૌથી વધુ જવાબદાર માનવસર્જિત રસાયણ છે CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ. આપણા રોજિંદા જીવનમાં વપરાતા ફ્રિજમાં, એસીમાં કુલન્ટ તરીકે અને આગ બુઝાવવાના સિલિન્ડર એટલે કે ફાયર એક્સટિંગ્વિશર્સમાં આ CFCનો પહેલાં જબરજસ્ત ઉપયોગ થતો હતો. હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું ને, તે ખરેખર ડરાવણી છે. જ્યારે આ CFC હવામાં ભળીને ઉપર જાય છે, ત્યારે તે ક્લોરીન નામનું તત્વ છૂટું પાડે છે. અને તમને જાણીને નવાઈ લાગશે, ક્લોરીનનો માત્ર એક સિંગલ પરમાણુ ઓઝોનના લાખો અણુઓનો કચ્ચરઘાણ કાઢી શકે છે. એકલો લાખો પર ભારે છે. અને પરિણામે પૃથ્વીનું આ મહામૂલ્ય ઓઝોન સ્તર પાતળું બનતું જાય છે. આગળ જોઈએ વિભાગ 4 પર્યાવરણને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય પગલાં. તો શું આખી દુનિયા હાથ પર હાથ ધરીને બેસી રહી? બિલકુલ નહીં. ચાલો જોઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે આનો સામનો કેવી રીતે થયો. આ ખતરાને રોકવા માટે વર્ષ 1987માં UNEP એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો. દુનિયાના દેશોએ ભેગા મળીને એવું નક્કી કર્યું કે ભાઈ, વિશ્વભરમાં CFCનું જે ઉત્પાદન થાય છે એને 1986ના સ્તર પર જ ફ્રીઝ કરી દેવું. એટલે કે હવે વધારે CFC બનાવવાનો જ નહીં.
આ ખરેખર એક ગેમ ચેન્જર નિર્ણય હતો. અને આ જ ઐતિહાસિક કરારનું પરિણામ એ છે કે આજે દુનિયાભરની તમામ કંપનીઓ માટે એસી કે ફ્રિજ માત્ર ને માત્ર CFC મુક્ત બનાવવાનું જ ફરજિયાત છે. એટલે કે આપણે પેલા મેઇન વિલનને વાર્તામાંથી જ કાઢી નાખ્યો, જેથી ઓઝોન સ્તરને બચાવી શકાય. તો ચાલો હવે આવીએ આપણા ફાઇનલ વિભાગ 5 પર. રેપિડ ફાયર ક્વિક રિવિઝન. એકદમ ક્લાસરૂમ મોડમાં આવી જાઓ બધા. બોર્ડમાં પૂછાતા 1 માર્કના ઓબ્જેક્ટિવ પ્રશ્નો ફટાફટ પાક્કા કરી લઈએ, એટલે આ ટોપિક કાયમ માટે મગજમાં ફિટ. ચાલો ફટાફટ જવાબ વિચારજો. ઓઝોનનું અણુ કેટલા પરમાણુઓનો બનેલો છે? 3. ઓઝોન ગાબડા માટે સૌથી વધુ જવાબદાર વિલન કયો? CFC. પારજાંબલી કિરણોથી કયો રોગ થાય? ચામડીનું કેન્સર. આંતરરાષ્ટ્રીય કરાર કઈ સંસ્થાએ કર્યો? UNEP. અને છેલ્લું, ઓઝોન સ્તર ક્યાં આવેલું છે? સ્ટ્રેટોસ્ફિયરમાં. બસ આટલું યાદ રાખી લીધું એટલે બોર્ડમાં 1 માર્કનો પ્રશ્ન તો ક્યાંય નહીં જાય. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આપણે પૃથ્વીના આ સનસ્ક્રીનનું રક્ષણ ભવિષ્યમાં પણ આમ જ કરતા રહીશું? જવાબદારી તો આપણી જ છે. જો આજની આ સમજૂતીથી તમારા બધા જ કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હોય અને ભણવાની મજા આવી હોય તો તરત જ આ સમજૂતીને લાઇક કરો, તમારા ક્લાસના બધા જ મિત્રો સાથે શેર કરો અને હા, આપણી જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. જો કોઈ પણ ડાઉટ રહી ગયો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આવનારી બોર્ડની પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ વેરી બેસ્ટ. જોરદાર મહેનત કરીએ અને ઉત્તમ પરિણામ લાવીએ.